વડોદરા એસટી ડેપોમાં પેસેન્જરોની ભીડનો લાભ લઈ ફરિયાદીનું 15.5 તોલા સોનાના દાગીના રાખેલ પાકીટ ચોરી જનાર ગેંગના રીઢા આંતરરાજ્ય આરોપીને મહારાષ્ટ્રના બીડ ખાતેથી શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા સયાજીગંજ પોલીસ સ્ટેશન આરોપી ઇસમોની સીસીટીવી ફૂટેજ ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારિત સતત તપાસ કરવામાં કરેલ તપાસ દરમિયાન ગુનાના કામે આરોપીઓએ આ ગુના કરવા અને ગુનો કરી પરત જવા ઊંડાઈ કંપનીની વેન્યુ કારનો ઉપયોગ કરેલાનું અને ટેકનિકલ સોર્સ આધારિત કરેલ તપાસ અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી અવિનાશ શેષેરાવ કાળે તથા તેની પત્ની અને ભાભી તમામ રહેઠાણ ગામ કેકટ પાંગરી તાલુકા ગેવરાઈ જિલ્લા બીડ મહારાષ્ટ્રનાઓ શંકાસ્પદ જણાઈ આવેલ, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહારાષ્ટ્ર ખાતે જઈ આ ચોરીના ગુનામાં શંકાસ્પદ જણાઈ આવેલ આરોપીઓની ખાનગી રાહે ખાતરી તપાસ કરીને શકમંદ આરોપીઓ પૈકીનો આરોપી ઈસમ નામે અવિનાશ શેષેરાવ કાળેને શોધી કાઢી ઈસમને વિશ્વાસમાં લઈને ગુના સંબંધિત યુક્તિ પ્રયુક્તિથી સઘન રીતે પૂછપરછ કરવામાં આવતા આરોપી ભાંગી પડીને આ આરોપી ઈસમે જણાવેલ હકીકત મુજબ પકડાયેલા આરોપી અવિનાશ શેષેરાવ કાળે તથા તેની પત્ની અને ભાભી સાથે વડોદરા સેન્ટ્રલ બસ ડેપો ખાતે બસમાં ચડતા પેસેન્જરોની ગીર્દીનો લાભ લઈ પેસેન્જરોની કિંમતી સામાન રાખેલ પર્સ બેગની ચોરી કરવા ઈરાદે તેની પાસેની હુન્ડાઈ વેન્યુ કારમાં ગઈ તારીખ 28મી ડિસેમ્બર 2025ના રોજ વડોદરા આવી આરોપીએ તેની પત્ની તથા ભાભી સાથે ત્રણેય ભેગા મળી એકબીજાની મદદગારીમાં બસ સ્ટેશનમાં ભીડનો લાભ લઈ ઉપરોક્ત ગુનાના ભોગ બનનાર ફરિયાદી બહેનનું સોનાના ઘરેણા રાખેલ પાકીટની ચોરી કરેલાનું અને આ ચોરી કરેલ પાકીટમાંથી મળેલ સોનાના દાગીના, બંગડીઓ, હાર, મંગળસૂત્ર, ચોરીનામાં મળેલ તમામ ઘરેણા જૂના પકડાયેલા આરોપીની પત્ની વૈશાલીને પહેરવા નવા ઘરેણા બનાવવા હોય, જેથી મહારાષ્ટ્રના ગામમાં સોનીકામ કરતા વેપારીને આપતા વેપારી આ તમામ જૂના દાગીનાઓની નવી ડિઝાઇનમાં નવા ઘરેણા બનાવવા માટે આરોપીએ આપેલ જૂના ઘરેણા ગાળી નાખી તેની લગડી બનાવેલ હોવાનું જણાઈ આવતા ચોરીના ગુનામાં ગયેલ સોનાના દાગીનાઓની બનાવેલ સોનાની લગડી વજન 95 ગ્રામ વજનની હાલ કિંમત ₹4,72,500ની ખાતરી તપાસ દરમિયાન જણાઈ આવતા સોનાની લગડીને તપાસ અર્થે કબજે કરી ચોરીના ગુનામાં આરોપી સંડોવાયેલ હોય આરોપીએ હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પકડાયેલા આરોપીનું નામ અવિનાશ શેષેરાવ કાળે, વૈશાલીબેન વાઇફ ઓફ અવિનાશ કાળે તથા તારામતી વાઇફ ઓફ અશોક કાળે